સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લાના બાબરમાં જૈન સાધ્વી પર કરવામાં આવ્યો દુષ્કર્મનો પ્રયાસ। ઘટનાની ગંભીરતા સમજી હરકતમાં આવેલી પોલીસે આરોપીના સ્ક્રેચ જાહેર કરી હાથ ધરી ઝડપી પાડવાની તજવીજ। બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અપમૃત્યુની ઘટના વચ્ચે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરવા ગયેલા કાંકરેજના યુવકે રણમાં ભરાયેલા પાણીમાં સેલ્ફી લેવા જતા ગુમાવ્યો જીવ। તો કાંકરેજમાં એક મિત્રએ બીજા મિત્રની ફરવા ના લઈ જવાની સામાન્ય બાબતે ગળું દબાવીને કરી હત્યા। પાણીની ભયાનક અછત વચ્ચે દાંદેરા તાલુકાના ખેડૂતોએ પોતાના પરસેવાથી સર્જી નાખી શ્વેત ક્રાંતિ। જિલ્લામાં સૌથી વધુ દૂધ ધરાવતી 10 ડેરીમાં દાંદેરા તાલુકાની 6 ડેરીનો થયો સમાવેશ। અને પવિત્ર શ્રાવણ માસ પર આજે કરો એવા શિવલિંગના દર્શન કે જ્યાં પ્રકૃતિની ગોદમાં મહાદેવની સાથે બિરાજમાન છે નવગ્રહો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના બાબરમાં જૈન સાધ્વી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઘટનાને પગલે સમગ્ર ઉત્તર ગુજરાતના જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવું જઘન્ય કૃત્ય આચરનાર સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી છે। ઘટનાને પગલે આરોપીના સ્ક્રેચ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે રક્ષાબંધનના બપોરના સમયે બાબર ખાતે આવેલા રોડિયાનગર વિસ્તારમાં જૈન સમાજના મહિલા મહારાજ સાહેબ કુદરતી હાજતે જતા હતા। તે દરમિયાન અહીં પહેલેથી બેઠેલા બે નરાધમોએ પવિત્ર સાધ્વી પર નજર બગાડી હતી અને જૈન સાધ્વીની છેડતી કરીને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના બનતા હેબતાઈ ગયેલા મહિલા મહારાજ સાહેબ દ્વારા આ બંને યુવકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને શખ્સો જોર જબરદસ્તી પર ઉતરી આવ્યા હતા, પરંતુ મહારાજ સાહેબ દ્વારા આ બંને શખ્સો પાસેથી મુક્ત થઈને પરત ફરી ગયા હતા। આ ઘટના બન્યા બાદ શરૂઆતમાં બાબર ખાતે આવેલા જૈન સમાજમાં ભારે રોષ ઉભો થયો હતો અને આજની વાત કરવામાં આવે તો આજે સમગ્ર ઉત્તર ગુજરાતના જૈન સમાજના આગેવાનો બાબર એકત્રિત થયા હતા અને આ અંગે બાબર પોલીસને જાણવા જોગ લેખિતમાં અરજી આપી હતી। ત્યારબાદ જૈન સમાજના આગેવાનોએ એકત્રિત થઈ મહિલા સાધુ સાથે આવું વર્તન કરનાર શખ્સોને તાત્કાલિક અસરથી ઝડપી પાડવાની માંગ કરી હતી, જેને પગલે બાબર પોલીસ દ્વારા બેમાંથી એક આરોપીનો સ્ક્રેચ જાહેર કરવામાં આવ્યો છે અને આ અંગે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। તો બીજી તરફ આ સમગ્ર ઘટનામાં જ્ઞાનીબેન ઠાકોરે પણ મહિલા સાધુ સાથે આવું કૃત્ય આચરનારા તત્વોને આગામી 24 કલાકમાં ઝડપી પાડવાની માંગ કરી છે। બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી। પશ્ચિમ બંગાળની ઘટના બને, સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરોધ હોવો જ જોઈએ, પણ મને એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય, વિવિધ સંગઠનો હોય, તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે, વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું।
બનાસકાંઠા જિલ્લામાં મુસાફર વાહન નિયમોને નેવે મૂકીને મુસાફરોને મોતની મુસાફરી કરાવી રહ્યા છે. વાત છે દાંતા તાલુકાના અંતરિયાળ ગામડાઓની, તો આ ગામડાઓમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. દાંતા તાલુકાના એવા અનેક ગામો આવેલા છે કે જ્યાં એસટીની સુવિધા નથી અને તેના કારણે મુસાફરોને ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. આ વિસ્તારમાં નિયમોને નેવે મૂકીને વાહન હંકારી રહેલા વાહન ચાલકો સામે એવું નથી કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ થોડા દિવસ વીતે એટલે આ ખાનગી વાહન ચાલકો ફરીથી બેફામ બની જતા હોય છે. ત્યારે સ્થાનિકો માંગ ઉઠી છે કે પોલીસ દ્વારા આ વિસ્તારના વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આ વાહન ચાલકોનો ત્રાસ કાયમી ધોરણે દૂર થાય. છેલ્લા ઘણા સમયથી ડીસામાં ડ્રગ્સનું વેચાણ ખૂબ જ મોટી માત્રામાં થઈ રહ્યું છે. ત્યારે વધતી જતી ડ્રગ્સની આ બધીને તાત્કાલિક અસરથી અટકાવવા અને બરબાદ થતા યુવાધનને બચાવવા માટે NSUI દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ડ્રગ્સની બધી ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલી ફાલી છે. શહેરમાં ડ્રગ્સ માફિયાઓ કિશોર અવસ્થાના બાળકોને ટાર્ગેટ બનાવીને ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા હોવાના લીધે ડીસામાં મોટી સંખ્યામાં કિશોર અવસ્થાના બાળકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. છેલ્લા 3 વર્ષથી ડીસામાં ડ્રગ્સના વધેલા કારોબારને લીધે આવનારી પેઢી પર પણ જોખમ ઊભું થયું છે. ડીસા શહેરમાં સ્મેક, મેફેડ્રોન, હેરોઇન અને ગાંજા જેવા માદક પ્રમાણનું શાળા અને કોલેજની આસપાસના વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે વેચાણ થતું હોવાની હકીકત વારંવાર સામે આવી રહી છે. ત્યારે આ બધીને નાથવા માટે ડીસામાં કાર્યરત NSUIએ આગળ આવીને ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ડીસામાં ડ્રગ્સનો કારોબાર ચલાવી રહેલા તત્વોને તાત્કાલિક અસરથી ઝડપી પાડીને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજે રોજ કલેક્ટર સાહેબાને આવેદનપત્ર આપવામાં આવ્યું. ડીસા શહેરમાં વધતા જતા ડ્રગ્સનું વ્યસન, છોકરાઓનું ભવિષ્ય ખરાબ થાય એના માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે NSUIની ટીમ દ્વારા. એની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી NSUIની સ્પષ્ટ માંગ છે. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું ચલણ ખૂબ જ ચિંતાજનક હદે વધી રહ્યું છે અને જે રીતે કિશોર અવસ્થાના બાળકો તેના રવાડે ચડી રહ્યા છે તે આવનારી પેઢી માટે ખૂબ જ ખતરનાક છે. જેથી પોલીસ વિભાગ પણ આ બાબતે ગંભીર બનીને ડીસામાં વ્યાપી રહેલા ડ્રગ્સના નેટવર્કને અટકાવવા માટે અસરકારક પગલાં ભરે તો બરબાદ થનારી આવનારી પેઢીને બચાવી શકાય. ડીસા શહેરના રેજિમેન્ટ વિસ્તારમાં આવેલું લગભગ 170 વર્ષ પ્રાચીન નીલકંઠ મહાદેવનું મંદિર ડીસા સહિત આસપાસના વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અત્યારે આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની કામગીરી પ્રગતિમાં છે. શ્રાવણ માસના 3જા સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર દિવસને લઈ રેજિમેન્ટના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ચંદનગીરી બાપુની નિશ્રામાં મંદિર સંકુલમાં 108 દીવડાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મંદિરને દીવડાની રોશનીથી શણગારવામાં આવતા આ મંદિર દીપી ઉઠ્યું હતું. આ પ્રસંગે નારણજી સોલંકી પરિવારના સભ્યો દ્વારા 6,51,000નું દાન મંદિરના જીર્ણોદ્ધારને લઈ આપવામાં આવ્યું હતું અને તેમનો સમગ્ર પરિવાર આ પ્રસંગે હાજર રહ્યો હતો. ડીસા શહેરમાં આવેલું આ મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે અને આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ પણ આવેલું છે. ત્યારે વર્ષો બાદ જ્યારે આ મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે મંદિરના સંચાલકો દ્વારા પણ ડીસાની જનતાને ખુલ્લા હાથે દાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે રક્ષાબંધનના દિવસે દર વર્ષે ચામુંડા માતાજીને મંદિરે ભાતીગત મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે પણ આ મેળો ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. મેળામાં ગઢ ગામની આજુબાજુ આવેલા 50 કરતાં વધારે ગામના લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ગઢ ખાતે આવેલા રામજી મંદિરમાં સમાવણ સુખડીનો પ્રસાદ બનાવી વાજતે ગાજતે સમસ્ત ગ્રામજનો તથા મંદિરનું ટ્રસ્ટીગણ ભેગા મળી સુખડીના પ્રસાદને ચામુંડા માતાજીના મંદિરે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ માતાજીને તેનું નૈવેદ્ય ધરાવવામાં આવ્યું હતું. મેળાના દિવસે લાકડાના હળની હરાજી બોલાવવામાં આવે છે. જે વ્યક્તિ સૌથી વધારે અનાજની હરાજી બોલે તે વ્યક્તિ હળ લઈ જાય છે અને હરાજીમાં એકઠું થયેલ તમામ અનાજ ગામના પક્ષીઘર માટે એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રામ લોકોની પરંપરા મુજબ વરસાદના 4 બળેવિયા એટલે કે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આમ 4 બળેવિયા બનાવવામાં આવે છે અને ગામના જે યુવાનો બળેવિયા બન્યા હોય તે ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં આવેલા તળાવમાંથી માટીના ગળામાં પાણી ભરી અને મંદિરમાં આવે છે. ત્યારબાદ મંદિરની પ્રદક્ષિણા કરી લાકડાના હળ ઉપર માટલીને ફોડવામાં આવે છે. માટલી ફોડ્યા બાદ માટલીનું પાણી જે દિશામાં જાય તે પ્રમાણે આગલા વર્ષના વરસાદનો વર્તારો કેવો રહેશે તે જાણવા મળે છે.
માટલી ફોડ્યા બાદ જે ઠીકરા હોય છે તે ઠીકરા લેવા માટે ગ્રામજનોની પડાપડી થાય છે, જેનું કારણ એ છે કે ગ્રામ લોકોની માન્યતા મુજબ માટલીનું ઠીકરું અનાજમાં રાખવાથી અનાજ વર્ષો સુધી સુરક્ષિત રહે છે અને તેમાં કોઈ પ્રકારનો બગાડ થતો નથી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અપમૃત્યુની ઘટના વચ્ચે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરવા ગયેલા કાંકરેજના યુવકે રણમાં ભરાયેલા પાણીમાં સેલ્ફી લેવા જતા ગુમાવ્યો જીવ. તો કાંકરેજમાં એક મિત્રએ બીજા મિત્રની ફરવા ના લઈ જવાની સામાન્ય બાબતે ગળું દબાવીને કરી હત્યા. પાણીની ભયાનક અછત વચ્ચે દાંદેરા તાલુકાના ખેડૂતોએ પોતાના પરસેવાથી સર્જી નાખી શ્વેત ક્રાંતિ. જિલ્લામાં સૌથી વધુ દૂધ ધરાવતી 10 ડેરીમાં દાંદેરા તાલુકાની 6 ડેરીનો થયો સમાવેશ. અને પવિત્ર શ્રાવણ માસ પર આજે કરો એવા શિવલિંગના દર્શન કે જ્યાં પ્રકૃતિની ગોદમાં મહાદેવની સાથે બિરાજમાન છે નવગ્રહો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. સુઈગામ ખાતે આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા બોરિયા પોઈન્ટ પાસે પ્રવાસે આવેલા 5 મિત્રો રણમાં ભરાયેલા પાણી નજીક સેલ્ફી લેતા એક યુવકનો પગ લપસતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે મોડી રાત સુધી એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને મોડી રાત્રે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
સુઈગામ નડાબેટ ખાતે સરકાર દ્વારા ટુરિઝમ બનાવતા વર્ષે લાખો પ્રવાસીઓ બોર્ડરની મુલાકાતે આવે છે, ત્યારે ગત રવિવારના રોજ કાંકરેજ તાલુકાના 5 મિત્રો બોર્ડરના પ્રવાસે આવતા આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા બોરિયા પોઈન્ટ નજીક રણમાં ભરાયેલા પાણીની સેલ્ફી લેતા 5 પૈકી એક યુવકનો પગ લપસતા રણના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો। બનાવની જાણ તંત્રને થતાં સુઈગામ પોલીસ સહિત મામલતદાર અને SDRFની ટીમ ઘટના સ્થળે દોડી આવી ડૂબેલા પ્રવાસી યુવકને ભારે શોધખોળ હાથ ધરી હતી। અંતે મોડી રાત્રે ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવતા સુઈગામ પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ તેના વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો। મૃતક યુવક કાંકરેજ તાલુકાનો હોવાનું જાણવા મળ્યું છે। પ્રવાસીઓ માટે રણના પાણીમાં જવું એ જીવનું જોખમ છે। નડાબેટ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલું છે અને ચારે બાજુ અફાટ રણ આવેલું છે। આ રણમાં વરસાદી પાણી ભરાઈ જવાથી રણની જમીનમાં દલદલ જામી જાય છે અને આ દલદલમાં ફસાયેલો માણસ નીકળવા બળનો ઉપયોગ કરે તેમ અંદર ઘૂસતો જાય છે, જેથી રણની અંદર ભરાયેલા પાણીમાં જવું એ પ્રવાસીઓ માટે જીવનું જોખમ ગણાય છે। રણમાં અગાઉ પણ ફસાઈ જવાથી મોત થયું હોવાની ઘટનાઓ બની ચૂકી છે। પાકિસ્તાન બોર્ડર નજીક વાવ અને સુઈગામ તાલુકો આવેલો છે। બંને તાલુકાના સરહદી ગામડાઓ પૂરા થાય એટલે બોર્ડર સુધી ભીનું રણ આવેલું છે। આ રણમાં વિસ્તારના ભૂલા પડેલા લોકો રણમાં ફસાઈ જવાથી મોતને ભેટ્યા હોવાના પણ ભૂતકાળમાં અનેક બનાવો બની ચૂક્યા છે। ક્યારેક ગાઢ મિત્રતામાં સામાન્ય બાબત પણ જીવલેણ સાબિત થઈ જતી હોય છે। આવું જ કંઈક બન્યું છે કાંકરેજ તાલુકામાં। પોતાને તેની સાથે ફરવા ના લઈ જનાર મિત્રની બીજા મિત્રએ ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હત્યા કરનારે તો હત્યાનું કારણ આવું જ કંઈક જણાવ્યું છે, પરંતુ આ હત્યાનું સત્ય કારણ શું છે તે જાણવા માટે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે। કાંકરેજ તાલુકામાં એક અજીબોગરીબ હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક મિત્રએ તેના મિત્રની દ્વારકા ના લઈ જવાના કારણે ગળું દબાવીને હત્યા કરી છે। પ્રહલાદ નાઈ અને ભરત ઠાકોર બંને એકદમ અંગત મિત્રો હતા અને તાજેતરમાં ભરત ઠાકોર તેના સંબંધીઓ સાથે દ્વારકા ફરવા ગયો હતો। ભરત ઠાકોર દ્વારકા ફરવા જતા પ્રહલાદ નાઈ નામના શખ્સને લાગી આવ્યો અને પ્રહલાદ નાઈએ દ્વારકાથી પરત આવેલા ભરત ઠાકોર પાસે જઈને તેની સાથે દ્વારકા કેમ ના લઈ ગયો કહીને તકરાર પર ઉતરી આવ્યા હતા અને જોતજોતામાં ઉશ્કેરાયેલા પ્રહલાદ નાઈએ ભરત ઠાકોરનું ગળું દબાવી નાખ્યું હતું। આ દરમિયાન ભરત ઠાકોરે બૂમાબૂમ કરતા ઘટના સ્થળ પર આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભરત ઠાકોરને છોડાવીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યો હતો। આ ઘટના બનતા મૃતક ભરતભાઈ ઠાકોરનો મિત્ર કે જેને ભરતની હત્યા કરી છે તે પ્રહલાદ નાઈ ફરાર થઈ ગયો છે। આ ઘટનાને પગલે થરા પોલીસે પ્રહલાદ નાઈ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। થરાદથી ડીસા જતી ST બસોની અનિયમિતતાના કારણે મુસાફરોની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા છે। બેવટાથી ડીસા જતી બસમાં શાળાના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે દાનેરા અને ડીસા તરફ જતા હોય છે, પરંતુ આ બસની અનિયમિતતાને પગલે વિદ્યાર્થીઓને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરાંત હોસ્પિટલ અર્થે જતા દર્દીઓને પણ બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સત્વરે આ બસને નિયમિત ચાલુ કરવાની માંગ વિદ્યાર્થીઓમાં ઉઠી છે। બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના કલેક્ટરનો ચાર્જ સંભાળતા અગાઉ આજે અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ આજે જગત જનની મા અંબાના ધામમાં માના ચરણોમાં શીશ નમાવવા માટે પહોંચી ગયા હતા। અંબાજી મંદિરમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરનું મંદિર સંકુલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરે માતાજીના મંદિર પર પહોંચી માતાજીના દર્શન કરી ભટ્ટજી મહારાજના હસ્તે રક્ષાપોટલી બંધાવી હતી। અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જિલ્લા કલેક્ટરને માતાજીની મૂર્તિ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જ્યારે અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા જિલ્લા કલેક્ટરને માતાજીની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી। માતાજીના દર્શન કરી આજરોજ કલેક્ટર બનાસકાંઠા તરીકેનો ચાર્જ સંભાળવા જઈ રહ્યો છું। અંબે માતાના દર્શન કરી સર્વેના કલ્યાણ, પ્રગતિ અને સુખાકારી માટે માતાજી પાસે આજે શુભાશીષ આશીર્વાદ માગ્યા છે। ધન્યવાદ સાહેબ। આમે સમયે ભાદરવીનો મેળો પણ આવી રહ્યો છે, મોટો મેળો। ભાદરવી પૂનમના મેળાની જે પ્રાથમિક વિગતો છે હાલમાં મેં મેળવી છે અને ખૂબ સારી રીતે મેળો ઉજવાય, જે ભાવિક ભક્તો છે એમને કોઈપણ પ્રકારનું વિઘ્ન ન પડે એના માટેની તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહી છે। તાજેતરમાં બનાસ ડેરીની 56મી સાધારણ સભા યોજાઈ હતી। વર્ષમાં એકવાર લાખો પશુપાલકોની હાજરીમાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરવામાં આવ્યો છે।
આ વર્ષે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરી હતી. સાથે બનાસકાંઠાના જિલ્લાની 1 થી 10મા નંબરે આવતી સૌથી વધારે દૂધ ઉત્પાદક કરતી દૂધ મંડળીના નામો પણ જાહેર કર્યા હતા. જેમાં ધાનેરા તાલુકાની 6 દૂધ મંડળીને 1 થી 10 નંબરમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરવા માટે સ્થાન મળ્યું છે. સરહદી ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની ભારે અછત જોવા મળી રહી છે. જોકે અથાક પરિશ્રમ અને મહેનતના કારણે પશુપાલકો જિલ્લામાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરવામાં નંબર મેળવ્યો છે. ધાનેરા તાલુકાની થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી જિલ્લામાં સૌથી વધારે એટલે કે 1,98,16,091 કિલોગ્રામ વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદન કરી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ જ રીતે ધાનેરા તાલુકાની સરાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ જિલ્લામાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરવામાં ત્રીજો નંબર મેળવ્યો છે. સરાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા વર્ષ દરમિયાન 1,17,34,557 કિલોગ્રામ દૂધ બનાસ ડેરીને આપ્યું છે. જ્યારે ચોથા નંબરે પણ ધાનેરા તાલુકાની જોરાપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે. જોરાપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ વર્ષ દરમિયાન 1,08,22,900 કિલોગ્રામ દૂધનું ઉત્પાદન કર્યું છે. જ્યારે ધાનેરા તાલુકાની દાખા ગામે ખાતે આવેલી 3 અલગ અલગ દૂધ મંડળીઓએ પણ જિલ્લાની ટોપ 10 ડેરીમાં સ્થાન મેળવ્યું છે. જેમાં દાખા ગામની સુડલિયાપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 1,14,712 કિલોગ્રામ દૂધ ઉત્પાદન સાથે જિલ્લામાં 5મા નંબરે છે. સાથે દાખા ગામની પૂર્વ દાખા દૂધ ઉત્પાદક સહકારી મંડળી જિલ્લામાં 7મા નંબરે છે. આ દૂધ મંડળી દ્વારા વર્ષ દરમિયાન 90,86,908 કિલોગ્રામ દૂધનું ઉત્પાદન કર્યું છે. તો આ જ દાખા ગામની વધુ એક દૂધ મંડળીએ પણ જિલ્લામાં 9મા નંબરે સ્થાન મેળવ્યું છે. ધી દાખા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ વર્ષ દરમિયાન 86,79,670 કિલોગ્રામ દૂધનું ઉત્પાદન કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો તાલુકો હોય તો તે ધાનેરા છે. ધાનેરા તાલુકાની 6 દૂધ મંડળીનું કુલ 7,01,54,854 કિલોગ્રામ દૂધની આવક કરતો તાલુકો છે. જેમાં સૌથી વધારે દાખા ગામ દૂધની આવકમાં પહેલા નંબરે છે. પશુપાલકોની મહેનત અને જહેમતના કારણે જિલ્લામાં ધાનેરા તાલુકો દૂધની આવકમાં અગ્રેસર છે. ત્રણેય દૂધ મંડળીઓ અને પશુપાલકોને સવારે વહેલા ઉઠવું, દૂધ લાવવું અને મોટા પ્રમાણમાં ત્રણેય મંડળીઓમાં દૂધ ભરાવવું અને ધાનેરા તાલુકામાં બનાસકાંઠા જિલ્લામાં 1 થી 6માં ધાનેરા તાલુકાની 6 મંડળીઓ સ્થાન પ્રાપ્ત કરે છે. અને પશુપાલકો પાણીની અછતને લીધે પણ દૂધનો ધંધો સારી રીતે કરે છે. કેટલું સાહેબ દૂધ સંપાદન કરે છે ડેરીઓ? દૈનિક દૂધ અમારા દાખા ગામમાં 90,000 લીટર આવે છે. કેટલી આવક થાય? નફો કેવો બેઠો આવે? નફો સારો આવે છે. સરહદી ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા વચ્ચે પણ પશુપાલકો દૂધનો વ્યવસાય ચલાવી રહ્યા છે. બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરીએ આજે ધાનેરા તાલુકાની 6 દૂધ મંડળીની મુલાકાત લઈ ચેરમેન, મંત્રી તેમજ કર્મચારીઓને શુભેચ્છાઓ આપી છે. આ જ રીતે પડકારોને વેઠીને પણ પશુપાલકો એક આયોજન પ્રમાણે દૂધના વ્યવસાયમાં વધારો કરી જિલ્લામાં નામના પ્રાપ્ત કરે તેવો વિશ્વાસ બનાસ ડેરી પરિવારે વ્યક્ત કર્યો છે. 56મી વાર્ષિક સાધારણ સભા 17/8/2024ના રોજ મળી, જેમાં જિલ્લાની અંદર બેસ્ટ દૂધ આપતી, વધુ દૂધ આપતી 10 મંડળીઓની ઇનામી યોજના હોય છે. એમાં 1 થી 10માં ધાનેરા તાલુકાની 6 મંડળીઓ છે. એમાં સરાલ છે, જોરાપુરા છે, દાખા છે, પૂર્વ દાખા છે, સુડલીપરા દાખા છે અને થાવર છે. થાવર જિલ્લામાં પહેલો નંબર આવી છે. જિલ્લાની અંદર અમારી 10 મંડળીઓનું થઈ 6 મંડળીઓનું થઈ અને 1 થી 10માં 12 કરોડ આજુબાજુ દૂધનો જથ્થો વાર્ષિક થયો છે. થાવર દૂધ મંડળી દૈનિક એવરેજ 60,000 થી 62,000 લીટર દૂધ છે. બાકીની ક્રમશઃ 40,000 દૈનિક દૂધ છે. એમ દરેક મંડળીનું દૂધ સારા પ્રમાણનું છે. ધાનેરા તાલુકાની અંદર જે આ ઇનામી યોજના કરી એમાં મુખ્યત્વે એમાં બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ એમના દિવ્ય દ્રષ્ટિથી લોકોને વધુ વધુ કઈ રીતે ફાયદો થાય, દૂધ ઉત્પાદકોને વધુ વધુ વળતર કઈ રીતે મળે, એ રીતે એમના પ્રયત્ન થકી જિલ્લામાં દૂધ ઉત્પાદકોને વધુ ફાયદો થાય એ કામ કરી અને બેસ્ટ કામ કર્યું છે. અને ધાનેરા તાલુકામાં તો ખાસ કરીને જોવા જઈએ તો પાણીની પણ ખૂબ અછત છે. પાણી ન હોવા છતાં પણ ધાનેરા તાલુકાની બનાસ ડેરીમાં આજે પણ કમસે કમ 15 થી 20% દૂધ હશે એટલા તાલુકામાં બનાસ ડેરીમાં જે લોકો દૂધ ધરાવે છે દૂધ ઉત્પાદકોને બનાસ ડેરીની આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપર ખૂબ વિશ્વાસ છે. બનાસ ડેરી ક્રમશઃ ભાવ વધારો વધુને વધુ આપતી જાય છે
અને લોકોનો વિશ્વાસ પણ કેળવતી જાય છે. તે બદલ અમે શંકરભાઈ ચૌધરી સાહેબનો કર્મચારીગણ અને બનાસ ડેરીના દરેક કર્મચારી અને દરેક દૂધ ઉત્પાદક અને દૂધ મંડળીના મંત્રી, ચેરમેન અને કમિટી સભ્યો અને કર્મચારીઓ વતી એમનો હૃદયથી આભાર માનીએ છીએ. આજે અમે દરેક અમારા તાલુકાની 6 મંડળીની મુલાકાત લઈ ચેરમેનશ્રી, કમિટી સભ્યશ્રીઓ, મંત્રીશ્રી અને કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત લઈને દરેકને અભિનંદન આપ્યા અને એમને સાથે સાથે ચર્ચા પણ થઈ કે આપણે આવતી સાલ જે નંબર આપ્યો છે એના કરતાં પણ આગળ વધીએ અને આગલો નંબર લઈ અને જિલ્લામાં આપણે ગામનું નામ રોશન કરીએ એવી શુભેચ્છા આપીએ. જય હિન્દ, જય ભારત. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પવિત્ર શ્રાવણ માસ પર આજે કરો એવા શિવલિંગના દર્શન કે જ્યાં પ્રકૃતિની ગોદમાં મહાદેવની સાથે બિરાજમાન છે નવગ્રહો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતમાં એવા અનેક શિવાલયો આવેલા છે કે જેનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. ત્યારે આવું જ એક પ્રાચીન હજારો વર્ષ જૂનું પ્રાચીન શિવાલય અમીરગઢ નજીક આવેલું છે. અમરનાથ મહાદેવ તરીકે વિખ્યાત આ મંદિર છે. એક મહંતને સપનું આવતા અહીં ખોદકામ કરવામાં આવતા જમીનમાંથી પ્રાચીન મંદિર નીકળ્યું હતું. ત્યારે આ પ્રથમવાર આ મંદિરના ઇતિહાસ પર બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવશે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા અમીરગઢ નજીક આવેલું હજારો વર્ષ જૂનું આ મંદિર છે. અમરનાથ મહાદેવનું મંદિર. આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ગોપાલદાસ મહારાજને આવેલા સ્વપ્ન બાદ અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું અને ખોદકામ કરતા હજારો વર્ષ જૂનું આ મંદિર જમીનમાંથી પ્રગટ થયું હતું. મંદિરની નીચેથી એક વાવ પણ નીકળી હતી. આ વાવની વિશેષતા એ હતી કે ગમે તેવા દુષ્કાળમાં પણ આ વાવનું પાણી ક્યારેય સુકાતું નહોતું અને આ વાવ જીવંત રહેતી હતી. ખોદકામ મંદિરની સાથે સાથે વાવ અને પ્રાચીન મૂર્તિઓ પણ મળી આવી હતી. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામે છે. આ મંદિર સાથે એક લોકવાયકા પણ જોડાયેલી છે કે મંદિરમાં મણિધર નાગ અને નાગણનું એક જોડું પણ આવે છે અને ભાગ્યશાળી લોકોને જ તેના દર્શન થાય છે.
પ્રાચીન સમયમાં ખ્યાતનામ ચંદ્રાવતી નગરીનું જ આ મંદિરને ભાગ માનવામાં આવે છે. આ મંદિર ખોદકામ કરવાથી મળી આવ્યું હોવાના પુરાવા આજે પણ જોવા મળી રહ્યા છે અને અન્ય મંદિરની સરખામણીમાં આ મંદિર જમીનના નીચાણવાળા ભાગમાં આવેલું છે. આ મંદિરમાં નવગ્રહની પ્રતિમાઓ પણ ખોદકામ દરમિયાન મળી આવી હતી અને આ નવગ્રહોની પ્રતિમા આજે પણ આ મંદિરમાં જોવા મળે છે. ये अमरनाथ महादेव से बोल रहा हूँ, मावल भैसा सिंह. ये 2068 साल पुराना स्थान है, जमीन में से खोद के निकला हुआ है. यहाँ एक संत हुए मंगलराज जी, तो पहले मिलिट्री में कर्नल थे ओपी मेहरा के साथ. उनको स्वप्न आया था, संत बनने के बाद उनको स्वप्न आया था, तो उन्होंने इसको खोद के निकाला. मंदिर का नीचे का हिस्सा एजेट है और ऊपर का हिस्सा बाद में बनवाया गया. दूसरा यहाँ पर सूर्य मंदिर भी निकला जमीन के अंदर से और ये बावड़ी के ऊपर टिका हुआ 8 कोण की बावड़ी है. इसका पानी कभी टूटता है नहीं. यहाँ शिवरात्रि पर बहुत बड़ा मेला लगता है. कम से कम 3.5 से 4 लाख पब्लिक आती है. बाकी सावन में तो यहाँ पूरा मेला लगता है. पूरे सावन जितने भी हैं डेली करीब 2 से 3 हज़ार पब्लिक आती है. सोमवार को ज़्यादा आती है. सर, ये अमरनाथ महादेव प्राचीन, बहुत ही प्राचीन मंदिर है. इसमें पुराने महात्मा जी को सपना आया था, उस सपने के अंदर यहाँ अपने आप में ये खुदाई करी. उस खुदाई के स्थान पे इन्होंने खुदाई करवाई थी. खुदाई के अंदर अपने आप प्राचीन महादेव मंदिर प्रकट हुए. प्रकट होते ही एक पास में बावड़ी है जो आज भी पूरी हर साल इतना पानी भरा रहता है, सालों साल पानी की कोई कमी नहीं रहती है. और इस महादेव का चमत्कार बहुत ही है जो आसपास के गांवों से, बाहर से, गुजरात से काफ़ी पब्लिक प्रकट होती है. और यह महात्मा को प्रकट होने के कारण महादेव जी का अमरनाथ मतलब अपने आप प्रकट हुई थी, इसलिए इसका नाम महादेव अमरनाथ महादेव मंदिर पड़ा है. और एक बड़ी गौशाला भी है जहाँ हजारों दान पुण्य पब्लिक जो भी साधु संत आके गायों की सेवा करते हैं, दान पुण्य करते हैं, सब तरह से होता है. हर साल की भांति यहाँ शिवरात्रि के दिन मेले का आयोजन होता है. बहुत ही बड़ा मेले का आयोजन होता है. काफ़ी संख्या में पब्लिक हर साल आती है यहाँ पे. यह अमरनाथ महादेव मंदिर अरावली गिरिमला आबू के गुजरात बॉर्डर, गुजरात राजस्थान बॉर्डर पे चंद्रावती समय का यह प्राचीन मंदिर है. इस मंदिर का बहुत इतिहास है. इस मंदिर में सावन के समय में या 12 मास हजारों की पब्लिक में लोग आते रहते हैं और शिवरात्रि का बड़ा मेला होता है. यह चंद्रावती के समय में यानी यहाँ पे जो गुरु महाराज है उनको एक सपने में ये दिखाई दिया था और गांव लोगों की मदद से इसका प्रादुर्भाव हुआ. स्वयंभू मंदिर है, पुरानी बावड़ी भी यहाँ पे आई हुई है, 9 ग्रहों की प्रतिमा भी निकली हुई है और इसके अलावा भी बहुत सारे प्राचीन अवशेष यहाँ पे प्राप्त हुए हैं और इसके दर्शन के लिए दर्शनार्थी दूर दूर से आते रहते हैं. इस मंदिर का इतिहास, इसकी भव्यता, ऐतिहासिक महत्व ये बहुत कुछ है और यहाँ पे संतों की सेवा भी निरंतर होती रहती है. इस मंदिर में बहुत सारे पूजा विधि और सब दूर दूर से लोग आते रहते हैं. बहुत ही महत्व है इसका. हाँ, शिवरात्रि में तो भजन संध्या भी होती है, बड़ा यज्ञ का आयोजन भी होता है और लाखों की संख्या में यहाँ पर्यटक आते रहते हैं. न्यूज़ बुलेटिन समाप्त करता पहला हेडलाइंस फरी एकवार. બનાસકાંઠા જિલ્લાના બાબરમાં જૈન સાધ્વી પર કરવામાં આવ્યો દુષ્કર્મનો પ્રયાસ. ઘટનાની ગંભીરતા સમજી હરકતમાં આવેલી પોલીસે આરોપીના સ્ક્રેચ જાહેર કરી હાથ ધરી ઝડપી પાડવાની તજવીજ. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અપમૃત્યુની ઘટના વચ્ચે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરવા ગયેલા કાંકરેજના યુવકે રણમાં ભરાયેલા પાણીમાં સેલ્ફી લેવા જતા ગુમાવ્યો જીવ. તો કાંકરેજમાં એક મિત્રએ બીજા મિત્રની ફરવા ના લઈ જવાની સામાન્ય બાબતે ગળો દબાવીને કરી હત્યા. પાણીની ભયાનક અછત વચ્ચે દાંદેરા તાલુકાના ખેડૂતોએ પોતાના પરસેવાથી સર્જી નાખી શ્વેત ક્રાંતિ. જિલ્લામાં સૌથી વધુ દૂધ ધરાવતી 10 ડેરીમાં દાંદેરા તાલુકાની 6 ડેરીનો થયો સમાવેશ.
અને પવિત્ર શ્રાવણ માસ પર આજે કરો એવા શિવલિંગના દર્શન કે જ્યાં પ્રકૃતિની ગોદમાં મહાદેવની સાથે બિરાજમાન છે નવગ્રહો. તો આ આજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.